હવે આગળ વાત કરીએ તો દહેગામ તાલુકામાં વિકાસના કામોમાં ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણની પ્રશંસનીય કામગીરી। ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના હરસોલી બારડોલી વચ્ચે આવેલી મેશ્વો નદીમાં પૂર આવતા ચોમાસામાં 20 જેટલા ગામોના ગ્રામજનો પરેશાન થતા હતા। ત્યારે હરસોલીના ટીવીના પત્રકાર અગરસિંહ ચૌહાણે વારંવાર ટીવી ચેનલમાં સમાચાર પ્રસિદ્ધ કર્યા હતા અને આ ગામોના આગેવાનો તેમજ ગ્રામજનોની રજૂઆતોને પ્રાધાન્ય આપીને ધારાસભ્યએ 19 કરોડના ખર્ચે હરસોલી બારડોલી મેશ્વો નદીમાં પુલ મંજૂર કરીને હાલમાં તેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે અને સાથે સાથે હરસોલીથી કડાદરા ઝાક જવાનો મુખ્ય માર્ગ છેલ્લા ઘણા સમયથી ભંગાર હાલતમાં હતો તેમજ હરસોલીથી કરોલીના રોડ પણ ખૂબ જ બિસ્માર હતો। આ તમામ સમસ્યાઓથી આ વિસ્તારના ગ્રામજનો ત્રાહીમાં પોકારી ગયા હતા। ત્યારે ધારાસભ્યએ આ બાબતે સરકારમાં રજૂઆત કરીને આ બંને રોડ માટે જોબ નંબર લાવીને તેમની કામગીરી પણ ચાલુ કરી દીધી છે। તેમજ હરસોલીની મેશ્વો નદીમાં પુલ બનતા 20 જેટલા ગામોના ગ્રામજનોમાં ભારે ખુશીનો માહોલ છવાયો છે। તેથી હરસોલીના પત્રકાર અગરસિંહ ચૌહાણ તેમજ આ વિસ્તારના આગેવાનો તથા ગ્રામજનો અને વાહન ચાલકો દ્વારા બલરાજસિંહની વિકાસના કામોની પ્રશંસનીય કામગીરીની સરાહના કરવામાં આવી રહી છે। તેમજ આ વિસ્તારના તમામ ગ્રામજનોએ ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણની આવી સુંદર કામગીરીની કદર કરીને ખૂબ ખૂબ અભિનંદન પણ પાઠવ્યા છે। અગરસિંહ ચૌહાણ, ZSTV, દહેગામ।